મહેસાણામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। સમાચાર સામે આવી રહ્યા છે મહેસાણાથી, જે સમગ્ર મામલો પ્રકાશમાં આવી રહ્યો છે, જેમાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। કટોસણમાં બાળકો રેલવે ટ્રેક ઉપર થઈને જવા માટે મજબૂર બન્યા છે। અંડરપાસમાં પાણી ભરાતા રેલવે ટ્રેક ઉપરથી જવા માટે બાળકો મજબૂર બન્યા છે। 3 દિવસથી અંડરપાસમાં પાણીનો નિકાલ નથી થયો। પાણીનો ભરાવો યથાવત જોવા મળ્યો છે। બોચરાજીના પૂર્વ ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં વિડીયો પણ મૂક્યો હતો। તો સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને બાળકોની તકલીફને વર્ણવી છે। મહેસાણામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। અભ્યાસ કરવા માટે તેઓ અંડરપાસમાં પાણી ભરાયું છે, જેના લીધે રેલવે ટ્રેક ઉપરથી જવા માટે મજબૂર બન્યા છે। તો મહેસાણામાં કટોસણમાં બાળકો રેલવે ટ્રેક ઉપર થઈને જવા માટે મજબૂર બન્યા છે।